વડોદરાના રાવપુરા વિધાનસભા વિસ્તારના વોર્ડ નંબર 14માં આંતરમાળખાકીય સુવિધાઓ વધારવા માટે વિકાસના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. શહેરના પાણીગેટ વિસ્તારમાં રાણાવાસની જેવી સાંકડી ગલીઓમાં પથ્થર પેવિંગનું કામ હાથ ધરવામાં આવ્યું છે. આ ઉપરાંત વારી ટાવરથી શિંગોડાવાડી અને ગોગાબા સેનાના ખાંચા સુધી કાર્પેટ સિલકોટ કામો પણ શરૂ કરાયા છે. બે મહત્ત્વના વિસ્તારો એટલે કે રાણાવાસમાં પેવર બ્લોકનું કામ અને વાડી વિસ્તારમાં ગોળગસ્તેનો ખાંચો અને વાડી ટાવર વિસ્તારમાં કાર્પેટ સિલકોટનું કામ હાથ ધરેલ છે. કુલ મળીને 40 લાખથી પણ વધારેના લાગતથી થનારા આ કામો આંતરમાળખાકીય સુવિધાઓના ભાગરૂપે જ્યારે કરવામાં આવે છે ત્યારે આ વિસ્તારના જે નાગરિકો છે, રાણાવાસના જે નાગરિકો છે, તેમની ઘણા વર્ષોથી એક લાગણી અને માગણી હતી. કારણ કે રોડ નાના હોવાના કારણે ત્યાં ડામરના રસ્તા કે કાર્પેટ સિલકોટ થતું નથી. એના માટે ત્યાં પેવર બ્લોક જ નાખવા પડે છે. તો પેવર બ્લોક ઘણા જૂના થયા ગયા હોવાના કારણે તમામ જે વિગતો અમને મળી, અમારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને સંગઠનના મિત્રોને આપી, તે પ્રમાણે આજે કામ ચાલુ કરવામાં આવે છે. અને ફરીથી વાડી વિસ્તારમાં પણ જે 2 ટેકાને રોડ કાર્પેટ લેવામાં આવ્યું છે, તો ત્યાં પણ ત્યાંના નાગરિકોની જે લાગણી હતી તે પૂર્ણ કરવા માટેનો પ્રયત્ન કરવામાં આવ્યો.